ફરસાણવાળા જેવા ફાફડા તો ઘરે નથી જ બનતા એવો બધાને પ્રશ્ન હોય છે, પણ આજે હું તમને એવી 2 થી 3 ટિપ્સ આપીશ ને કે બાર માર્કેટ જેવા જ ફાફડા ઘરે તમે બનાવી શકશો. અને આ ફાફડા સાથે ખવાતો પપૈયાનો સંભારો અને એના સાથે ખવાતી પાણીવાળી કઢી કે પછી બેસનની કઢી એટલી ચટપટી બનશે ને. હું આજે તમને બધી જ રેસીપી આપીશ, વિડીયો એન્ડ સુધી જોજો. અને આ ફાફડા છે ને તમે જો ઘરે પહેલી વાર બનાવશો ને તો પણ પરફેક્ટ બનશે. ફાફડાની અંદર માપ કેટલું લેવું લોટનું, લોટ કેવો લેવો અને વણવાના કેવી રીતે, એને કેવી રીતે આપણે તળવાના, બસ આ બધી નાની નાની ટિપ્સનું ધ્યાન રાખી લીધું ને તો તમે પણ હવે બહારના માર્કેટ જેવા જ ફાફડા ઘરે બનાવીને તૈયાર કરી શકશો. તમને પણ નહીં લાગે કે આ ફાફડા તમે ઘરે બનાવ્યા છે, એટલા મસ્ત બનશે. તો ચાલો બનાવીએ. તો સૌપ્રથમ પહેલાં આપણે ફાફડા બનાવી લઈશું. તો એના માટે મેં અહીંયા એકદમ ઝીણો ફાઇન બેસન લીધો છે. હવે ફાફડા બનાવવા માટે ઘરની ચણાની દાળનો નથી ઉપયોગ કરવાનો, માર્કેટમાંથી જે તૈયાર બેસન આવે છે ને એ જ આપણે લેવાનો છે, તો જ ફાફડાનું રિઝલ્ટ એકદમ પરફેક્ટ આવશે. તો મેં અહીંયા 2 કપ ભરીને બેસન લીધો છે, લગભગ 250 ગ્રામ જેટલો બેસન છે. એટલે હું તમને ફાફડાનું ગ્રામથી તમે માપશો ને તો 250 ગ્રામનું હું તમને માપ આપીશ. હવે આ રીતે એકદમ સરસ ચાળી લેવાનો છે. તમે જોઈ શકો છો ઉપર ગાંઠા અને એની બેસનની કણીઓ હશે ને એને આ રીતે હાથની મદદથી દબાવીને પ્રેસ કરીને સરસ રીતે ચાળી લઈશું. લોટને ચાળવો ખૂબ જ જરૂરી છે. લોટ ચાળીશું ને તો એમાં હવાના કણ ભરાશે અને લોટ એકદમ સરસ એવો થઈ જશે. આનાથી ફાફડા છે ને એ તમારા કણી વગરના અને એકદમ સરસ લીસા અને સ્મૂથ બનશે. લોટ મેં અહીંયા બધો ચાળી લીધેલો છે. હવે આ રીતે વચ્ચે આપણે થોડી એવી જગ્યા કરી લઈશું અને એની અંદર હવે આપણે સ્વાદ પ્રમાણે પહેલાં તો મીઠું એડ કરી દઈશું. તો મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને હવે અહીંયા ગાંઠિયાનો આપણે સોડા એડ કરીશું. મેં જ્યારે વણેલા ગાંઠિયાની રેસીપી આપીને ત્યારે બધાનો પ્રશ્ન હતો કે તમે કયો સોડા વાપર્યો છે. તો આ રીતે મેં કોઈ પણ તમે કરિયાણાની દુકાન, કોઈ પણ સુપર સ્ટોરમાં કે ઓનલાઈન ઇઝીલી મળી જશે. તો ગાંઠિયા કે ફાફડાની અંદર આ જ સોડા વાપરવાનો છે. તમે ઘરનો ખાવાનો સોડા વાપરશો તો ફાફડા કે ગાંઠિયા લાલ થઈ જશે. તો મેં અહીંયા અડધી ટીસ્પૂન સોડા એડ કરી દીધો છે. હવે 1/4 કપ તેલ એડ કરીશું. હવે અહીંયા મેં 1/4 કપ તેલ લીધું છે. તમે આ રીતે ઘરની મોટી ચમચીથી માપશો ને તો લગભગ 5 મોટી ચમચી જેટલું તેલ થશે. તો આ રીતનું મેં તમને માપ આપ્યું છે. તમે ઘરની ચમચીથી પણ ઇઝીલી ફાફડાને બનાવી શકો. હવે એની અંદર આપણે 1 ચમચી જેટલું તેલને રહેવા દઈશું. લોટને પાછળ મસળવામાં એ તેલનો ઉપયોગ કરી લઈશું એટલે પરફેક્ટ આપણું માપ આવી જાય. હવે સરસ રીતે લોટને મિક્સ કરી લેવાનો છે. લોટમાં જરાય કોઈ પણ જાતના મોટા ગાંગડા ના રહેવા જોઈએ. આ રીતે લોટને મુઠ્ઠી પડતો આ રીતે મસળવાનો છે. હવે જે તેલ રેડેલું ને એને એકદમ મુઠ્ઠી પડતું તેલ નથી રેડવાનું. તમે મુઠ્ઠી વાળશો ને તો એ મુઠ્ઠી તમારી ખુલી જવી જોઈએ, એટલે કે લોટ છે ને એ આ રીતે છૂટો પડી જવો જોઈએ એવું તેલ રેડવાનું છે. જો તેલનું માપ વધારે હશે ને તો તમારા ફાફડા લાલ થઈ જશે, એટલે તેલનું માપ પણ આપણે પરફેક્ટ રાખીશું. લોટને તેલની અંદર સરસ રીતે કોટ થઈ ગયો છે, મિક્સ કરી લીધું છે. હવે નોર્મલ પાણી આપણે એડ કરતા જઈને લોટને બાંધી લેવાનો છે. લોટની અંદર ગરમ પાણી જરાય નથી એડ કરવાનું. જો ગરમ પાણીથી લોટ બાંધ્યો તો ફાફડામાં ક્રેક્સ પડી જશે, એટલે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખીશું. આપણે ઠંડા પાણીથી જ લોટને સરસ રીતે બાંધી લેવાનો છે. પહેલાં તો લોટને આપણે ખાલી આ રીતે પાણી એડ કરતા જઈને કઠણ કરી લેવાનો છે અને એ પછી જ આપણે લોટને સરસ રીતે મસળીશું. તો મારે અહીંયા 1/4 કપ જેટલા પાણીની જરૂર પડી છે. આ બધો જ લોટ ભેગો કરી લીધો છે મેં અહીંયા. હવે લોટને મિક્સ કરી લીધો છે. લોટ તમે જોઈ શકો એકદમ કઠણ છે અને હજી લોટ છૂટો છૂટો છે. તો ફાફડા માટે આવો લોટ ના જોઈએ. તો હવે આ રીતે થોડી એવી વચ્ચે જગ્યા કરીને 1 ચમચી કે 2 ચમચી જેટલું પાણી એડ કરતા જઈશું અને હવે લોટને સ્મૂથ કરી લઈશું. હવે વણેલા ગાંઠિયાનો લોટ છે ને એના કરતાં આપણે આ ફાફડાનો લોટ થોડો ઢીલો રાખવાનો. વણેલા ગાંઠિયાનો લોટ થોડો કઠણ રાખવાનો અને ફાફડાનો લોટ થોડોક ઢીલો રાખીશું. હવે આ રીતે હથેળીની મદદથી એને બરાબર આ રીતે મસળવાનો છે. લોટને 10 મિનિટ સુધી મસળવાનો છે. ઘડિયાળમાં જોઈને મસળજો તો જ લોટ તમારો પરફેક્ટ થશે અને ફાફડા ખાવાની મજા આવશે. લોટનો કલર ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો થોડો એવો વ્હાઈટ પડતો થઈ ગયો છે. હવે આપણે જે તેલ વધાર્યું ને એમાંથી અડધી ચમચી જેટલું તેલ એડ કરી લઈશું. લોટને સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આ રીતે બંને હાથની મદદથી લોટને ખેંચવાનો છે. તમે જ્યારે ફાફડા બનાવો ને ત્યારે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. આપણે વણેલા ગાંઠિયામાં આ પ્રોસેસ નથી કરતા, કેમ કે ગાંઠિયાની અંદર આપણે એકદમ ક્રેક્સ જોતા હોઈએ છીએ અને ફાફડા છે ને લીસા બનાવવાના હોય, એટલે આ રીતે ખેંચી ખેંચીને લોટને સ્મૂથ કરવાનો છે. અને ફાફડા છે ને એ આપણે પાટલા પણ વણવાના હોય છે. જો આ રીતે લોટને ખેંચશો ને તો જ તમારો ફાફડો સરસ વણાશે. મેં લગભગ 4 થી 5 મિનિટ લોટને સરસ સ્મૂથ કર્યો છે. હવે લોટને મિક્સ કરીને ઢાંકીને અડધો કલાક માટે રેસ્ટ આપી દઈશું. લોટ રેસ્ટ થાય છે ત્યાં સુધી
સુધી પાણીવાળી બેસનની કઢી બનાવી લઈશું. તો એના માટે અહીંયા મેં ટોટલ 3 કપ જેટલું પાણી લીધેલું છે. તમે ઘરની કોઈ પણ વાટકીની મદદથી પણ માપી શકો, ગ્લાસની મદદથી પણ માપી શકો છો. અને આ રીતે મોટી 2 ચમચી જેટલું આપણે બેસન એડ કરી દઈશું. જો ત્યારે પાણીવાળી કઢી બનાવો છો ને ત્યારે પણ બેસન છે ને એ એકદમ ઝીણું લેવાનું, કરકરું દાણેદાર બેસન હશે તો કઢી નહીં સારી થાય. એટલે આ રીતે 2 ચમચી જ બેસન એડ કરવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. બેસન વધારે પડતું પણ નથી એડ કરવાનું, નહીંતર કઢી છે ને એકદમ ઘટ થવા લાગશે. હવે આ કઢી છે ને આપણે ઉકાળવાની ઝંઝટ વગર બનાવવાની છે, કોઈ પણ માથાકૂટ નથી. બસ બેસન અને પાણી મિક્સ કરી લીધું, એની અંદર જ આપણે મસાલા કરી દઈશું. તો અહીંયા મેં 1/4 ચમચી જેટલી હળદર લીધી છે. હળદર આપણે ચપટી જ એડ કરવાની છે, વધારે નથી એડ કરવાની. સ્વાદ પ્રમાણે મીઠું અને મોટા 2 લીંબુનો રસ એડ કરી દઈશું. હવે જે ફરસાણવાળા કઢી બનાવે છે ને એની અંદર તો લીંબુના ફૂલ જ એડ કરતા હોય છે, પણ આપણે જ્યારે ઘરે કઢી બનાવીએ ને ત્યારે આ રીતે આમચૂર કે લીંબુના રસનો ઉપયોગ તમે કરી શકો. 1 મોટી ચમચી ખાંડ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. સરસ રીતે મિક્સ થઈ જાય, ખાંડ ઓગળી જાય ને ત્યાં સુધી લગભગ 1 થી 2 મિનિટ આપણે કઢીનું મિશ્રણને આ રીતે મિક્સ કરી લઈશું. તો જો આ રીતનું પતલું બેટર રાખવાનું છે. વધુ જાડું બેટર હશે તો કઢી સારી નહીં થાય. ચણાના લોટનો જ તમને ટેસ્ટ આવશે. એટલે આ રીતની કઢીનું બેટર તૈયાર છે. હવે 1 ચમચી તેલને ગરમ કરી લઈશું. એની અંદર 5 ચમચી જેટલું આપણે રાઈ એડ કરી લઈશું. અડધી ચમચી આપણે હિંગ એડ કરી દઈશું. રાઈ સરસ રીતે ચટકવા લાગે એટલે 2 તીખા લીલા મરચાંને આ રીતે મેં થોડી મોટી સાઇઝમાં કટ કર્યા છે, એને પણ એડ કરી દઈશું. અને 7 થી 8 ફ્રેશ મીઠા લીમડાના પાન. બધી વસ્તુને લો ગેસની ફ્લેમ પર સરસ રીતે સાતળી લઈશું. મરચાં અને લીમડાને ઓવરકુક નથી કરવાના, થોડા મરચાં ક્રન્ચી રહેવા દેવાના છે, જેથી કઢીમાં તીખાશ રહેશે અને એનો ટેસ્ટ મસ્ત આવશે. સરસ રીતે મરચાં અને લીમડો સતરાઈ ગયા છે. હવે મિશ્રણને જ્યારે આપણે એડ કરવાનું હોય ને બેટરને, ત્યારે આ રીતે ફરીથી એક વખત હલાવી લઈશું અને એડ કરી દઈશું, જેથી નીચે તળિયે જો બેસન કે ખાંડ કંઈ પણ રહી ગઈ હશે ને તો એ સરસ રીતે મિક્સ થઈ જશે. હવે બેટરને એડ કરી દઈશું. ગેસની ફ્લેમ હાઈ કરી લઈશું અને એક જ ઉભરો ઉપર આવે ને એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો આપણે એકદમ ચટપટી અને ફટાફટ બની જતી કઢી તૈયાર છે. ફક્ત આ કઢી 5 મિનિટમાં બની જતી હોય છે. આ કઢી તમે ભજીયા, વણેલા ગાંઠિયા, ફાફડા સાથે કે પછી દાળવડા સાથે પણ એન્જોય કરી શકો છો. હવે ફાફડા સાથે ખાવાનો પપૈયાનો ચટપટો સંભારો બનાવી લઈશું. તો મેં અહીંયા મીડિયમ સાઇઝનું કાચું પપૈયું લીધેલું છે. પપૈયાને ધોઈ લેવાનું છે, કેમ કે એની ઉપર જે એકદમ ચીકાસવાળો જે ભાગ હશે એ બધો જ નીકળી જશે. અને ધોઈને કોરું કરીને આ રીતે આપણે એને છાલનો ભાગ કાઢી લઈશું. તો પપૈયાનો છાલનો ભાગ કાઢી લેવાનો છે. અને જ્યારે તમે સંભારો બનાવો છો ને ત્યારે એકદમ કડક પપૈયું લેવાનું છે. ઢીલું પપૈયું હશે ને તો એનો સંભારો સરખો નહીં બને. ઉપરનો ડીટીયાનો ભાગ કાઢી લઈશું. 2 ભાગમાં આ રીતે ડિવાઈડ કરી દેવાનું છે. અને જો વચ્ચે બીજ હોય ને તો એને કાઢી લેવાના છે. તો આ રીતે બીજ વગરનું પપૈયું છે તો એને મેં વચ્ચેથી 2 કટ લગાવી લીધા છે. અને ઘરમાં રહેલી આ રીતે મોટી ખમણીની અંદર પપૈયા ખમણી લેવાનું છે. તો પપૈયાનું મોટું છીણ હશે ને તો ખાવાની ખૂબ જ મજા આવશે. એટલે આ રીતે મોટું છીણ કરવાનું છે. એકદમ ઝીણું કે પતલી છીણ નથી કરવાની, કેમ કે બહાર જે પપૈયાનો સંભારો મળે છે ને એ આવવો જ હોય છે. એટલે મેં અહીંયા મોટી છીણ કર્યું છે. તો બધું જ પપૈયાને મેં અહીંયા ખમણી દીધેલું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવું એનું એક સરખું પપૈયાનું મોટું છીણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એની અંદર મસાલા કરવાના છે. તો આ પપૈયાનો સંભારો છે ને એ ગેસ ચાલુ કર્યા વગર, તેલ એડ કર્યા વગર બની જતો હોય છે. એટલે ઝટપટ ફક્ત 5 મિનિટની અંદર તમે આ સંભારાને બનાવી શકો છો. તો મેં અહીંયા છીણ તૈયાર કર્યું છે. એની ઉપર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અહીંયા મેં અડધી ચમચી મીઠું લીધું છે, તમે સ્વાદ પ્રમાણે એડ કરી દેજો. તીખું લાલ 1 ચમચી જેટલું મરચું એડ કરી દઈશું. જો તીખાશ ના ખાતા હોય તો અડધી ચમચી તમે ખાલી કાશ્મીરી મરચું પણ એડ કરી શકો છો. 1 મોટી ચમચી ભરીને ખાંડ એડ કરીશું અને 1 આખા લીંબુનો રસ આપણે એડ કરી દઈશું. લીંબુનો રસ ઓપ્શનલ છે, જો તમારે ના એડ કરવો હોય તો તમે ના પણ એડ કરી શકો છો. એની જગ્યાએ થોડું એવું આમચૂર પાવડર પણ એડ કરી શકો છો અને મિક્સ કરી લેવાનો છે. બસ પપૈયાનો સંભારો તૈયાર થઈ ગયો છે. આ રીતે હાથની મુઠ્ઠી ભરીને પપૈયાને સરસ રીતે મિક્સ કરવાનો છે. તો એકદમ સરસ રસીલો, ટેસ્ટી અને તીખો, ખાટો, મીઠો પપૈયાનો સંભારો તૈયાર છે. સંભારાને સાઈડમાં રાખી લઈશું અને લોટને હવે આપણે ચેક કરી લઈશું. ફાફડા વણવા માટે લોટ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કેટલો સરસ સ્મૂથ અને એકદમ મેં કીધું એ રીતે થોડો ઢીલો લોટ તૈયાર છે. હવે આપણે જેની ઉપર ફાફડા વણવાના હોય ને એની ઉપર જ લોટને આપણે લેવાનો છે. હું અહીંયા આ રીતે લાકડાના સ્ટેન્ડ પર ફાફડા વણી રહ્યું છું. તમે ચોપર હોય તો એની ઉપર વણી શકો છો કે લાકડાની પાટલી ઉપર પણ ફાફડાને તમે વણી શકો છો. હવે આ રીતે વચ્ચે જગ્યા કરીને 2 મોટી ચમચી જેટલા અચકચરા વાટેલા મરી એડ કરીશું. 1 મોટી ચમચી જેટલો આખો અજમો એડ કરી લઈશું અને લોટને મસળીને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે અજમો અને મરી છે ને આ રીતે જ્યારે લોટ બંધાઈ જાય, જ્યારે ફાફડા વણવાના હોય ને ત્યારે જ ઉપર એડ કરવાનું
કરવાનું. જો તમે લોટની અંદર આગળથી એડ કરી દીધો ને લોટ બાંધવામાં, તો ફાફડા કે ગાંઠિયા કોઈ પણ હશે ને એકદમ કાળા પડી જશે, તમારા સફેદ દૂધ જેવા નહીં બને. મેં જ્યારે વણેલા ગાંઠિયાનો વિડીયો અપલોડ કર્યો ને ત્યારે પણ તમે રેસીપી જોઈ હશે, એટલા સફેદ દૂધ જેવા વણેલા ગાંઠિયા બનીને તૈયાર થયા છે. તો પ્રોસેસ આ રીતની રાખવાની, તો આનાથી છે ને બાર માર્કેટ જેવા જ બનીને તૈયાર થઈ જશે. લોટ સરસ રીતે મિક્સ થઈ ગયો છે, મરી અને અજમો આખા બધા જ લોટની અંદર સરસ એવા આવી ગયા છે. હવે આ રીતે નાનો એવો લુઓ લઈ લઈશું અને એમાંથી સિલિન્ડરનો શેપ આપી લઈશું. હવે જેમાં આપણે ફાફડા વણવાના હોય ને એની ઉપર આ રીતે મૂકી દઈશું. આગળના ભાગને સહેજ પ્રેસ કરી લઈશું અને હથેળીની ભાગથી પ્રેસ કરતા જઈને આગળના હાથને આપણે ખેંચી લઈશું. તો આ રીતે વજન આપીને હાથને ખેંચવાનો છે. અને જ્યારે તમે ફાફડા વણો છો ને ત્યારે પાટલી ઉપર તેલ નથી લગાવવાનું. જો તમે તેલ લગાવશો ને તો લોટ તમારી સાથે આગળ આવશે, ફાફડો જરાય નહીં વણાય. તો આ રીતે અને એકદમ પતલી છરીથી ફાફડાને સરસ રીતે કાઢી લેવાનો છે. તો તમે સાઇઝ જોઈ શકો છો અને થિકનેસ જોઈ શકો છો, કેટલા પતલા ફાફડા બનીને તૈયાર થયા છે. આ નાયલોન ફાફડા બન્યા છે, એટલા સરસ બનશે ને. અને હવે આપણે બીજો ફાફડો જ્યારે વણીએ ને ત્યારે હાથમાં હથેળી ઉપર જે લોટ ચોટેલો હોય ને એને કાઢી દેવાનો છે અને પછી જ આ રીતે ફાફડાને વણવાનો છે. મેં અહીંયા 2 થી 3 ફાફડા તમને બતાવ્યા છે, તમે જોઈ શકો છો. બધા ફાફડામાં એક જ સરખું રિઝલ્ટ આવશે અને બધા એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ જશે. એકદમ પતલા પતલા બન્યા છે, જરાય થીક પણ નથી બન્યા. અને પહેલી વારમાં બનાવશો ને તો પણ હું તમને ગેરંટી મારીને કહું છું, તમારા ફાફડા આ રીતે બનાવશો ને તો પરફેક્ટ બનશે. હવે લો ગેસની ફ્લેમ પર એક પછી એક ફાફડાને વણતા જઈને આ રીતે એડ કરતા જઈશું. ઝારાની મદદથી આગળ ખેંચી લઈશું અને આ રીતે જ્યાં જગ્યા હોય ને ત્યાં ફાફડાને મૂકી દઈશું. જો તમારી કઢાઈ મોટી હોય તો તમે વધારે ફાફડા પણ એડ કરી શકો છો. હું અહીંયા ઘરની નોર્મલ કઢાઈમાં બનાવું છું એટલે 4 થી 5 ફાફડા મૂક્યા છે. તો આ રીતે પલટાવીને ફાફડાને તેલમાંથી કાઢી લેવાના છે. ફાફડા બનાવતી વખતે તેલનું ટેમ્પરેચર એકદમ લો રહેવું જોઈએ, નહીંતર ફાફડા તમારા લાલ થઈ જશે. અને આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, જ્યાં સુધી તમે ફાફડા તળો ને ત્યાં સુધી ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. તો આ રીતના નાયલોન ફાફડા તૈયાર છે. તમે રિઝલ્ટ જોઈ શકો છો, કેટલા મસ્ત બન્યા છે, એટલા પતલા પતલા બન્યા છે અને અડતાની સાથે તૂટી જાય એટલા તો પોચા બન્યા છે. જો તમારા ઘરમાં વડીલો હશે ને તો દાંત વગર હશે ને ખાશે ને તો પણ આ ફાફડાને મૂકતા જ મોઢામાં ઓગળી જશે, એટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે. હું તો તમને કહું છું એટલા પરફેક્ટ બનશે. પણ તમે જ્યારે બનાવશો ને ત્યારે તમને એમ થશે કે ખરેખર આ ફાફડા માર્કેટ કરતાં પણ ઘરે કેટલા સરસ બન્યા છે. રિઝલ્ટ તમારી સામે છે, બતાવું છું તમને તોડીને. એકદમ પતલા બન્યા છે, અડતાની સામે તૂટી જાય છે અને એની થિકનેસ તમે જોઈ શકો છો. અને હાથમાં તમે ભૂકો કરશો ને તો તેલ પણ નહીં આવે, એટલા કોરા પણ બન્યા છે. તો ફાફડા આપણા તૈયાર છે. તો આ દશેરાએ તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. પહેલી વારમાં મારા આ માપ સાથે બનાવશો તો પરફેક્ટ બનશે. ફાફડાને એકદમ ચટપટી કઢી, તીખા તમતમતા મરચાં અને સંભારા સાથે સર્વ કર્યા છે. તો તમે પણ ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.